હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હું યતિન પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ ગ્રામ્ય તરફથી પરીક્ષા પર્વની ગુરુ ચાવીમાં આપ સૌનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળ 2 ચેપ્ટર ભણી ગયા છીએ. અહીંયા ત્રીજું ચેપ્ટર લેવા જઈ રહ્યા છીએ. સજીવોમાં પ્રજનન કેવી રીતે થાય છે, ધોરણ 10 વિજ્ઞાન, અને તેમાં પણ જીવ વિજ્ઞાનના ચેપ્ટરો હું કવર કરી રહ્યો છું. ઠીક છે, ચલો. સજીવો પ્રજનન કેવી રીતે કરે છે? તો પ્રજનન એટલે શું? પ્રજનન એટલે કે પોતાના જેવો જ બીજો નવો સજીવ ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. તેમાં 2 વસ્તુ હોઈ શકે, કાં તો ગુણો સંપૂર્ણ રીતે સમાન હોય, કાં તો ગુણો સંપૂર્ણ રીતે અસમાન હોય છે. ઠીક છે, તો એ 2 કઈ રીતે જોવા મળે છે? તો પ્રજનન 2 પ્રકારના હોય છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. ઓકે, અલિંગી પ્રજનન એટલે કે ફક્ત તેમાં એક જ સજીવ ભાગ લેતો હોય છે. એક જ સજીવ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે તેને અલિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. અને લિંગી પ્રજનન એટલે કે 2 અલગ અલગ સજીવો એકબીજા સાથે પ્રક્રિયા કરી અને નવો સજીવ ઉત્પન્ન કરે છે, તો તેને લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. પણ અહીંયા લિંગી પ્રજનનની અંદર આપણને શું જોવા મળતું હોય છે? વિભિન્નતાઓ જોવા મળતી હોય છે. વિભિન્નતાઓ કેમ જોવા મળે છે? કેમ? કારણ કે તેની અંદર અડધા લક્ષણો માતૃમાંથી અને અડધા લક્ષણો પિતૃમાંથી આવેલા હોય છે, તેથી તેની અંદર વિભિન્નતા જોવા મળે છે. ઓકે, કારણ કે તેમાં 2 અલગ અલગ સજીવોમાંથી લક્ષણો પ્રાપ્ત થતા હોય છે, એટલે નવા સજીવોનું સર્જન ત્યાં થતું જોવા મળતું હોય છે. તો અહીંયા તમને ઇનિશિયલી પહેલો ટોપિક આપેલો છે કે ભિન્નતાનું મહત્વ શું છે? ભિન્નતાનું મહત્વ સજીવોને ઓળખવા માટે છે, સજીવોના વર્ગીકરણ માટે ભિન્નતાનું મહત્વ છે. તો ભિન્નતા ખૂબ જ જરૂરી છે. જો ભિન્નતા ના હોય તો આપણે સજીવોને ઓળખી ના શકીએ અને તેમને વર્ગીકૃત પણ કરી શકીએ નહીં. તેટલા માટે જ લિંગી પ્રજનન થવું ખૂબ જ જરૂરી છે. અને હા, ભિન્નતાનો આધાર, સજીવોના લક્ષણોનો આધાર શેના ઉપર રહેલો છે? ડીએનએ ઉપર રહેલો છે, જે આપણને પેઢી દર પેઢી વારસામાં આગળ લઈ જવામાં મદદ કરે છે. આપણું જે ડીએનએ છે, બરાબર, મા બાપના લક્ષણો ઓટોમેટિક આગળ સંતાનોમાં જાય, પણ સંપૂર્ણ રીતે સમાન લક્ષણો જતા નથી. કેમ? કારણ કે અડધા લક્ષણો માતૃમાંથી અને અડધા લક્ષણો પિતૃમાંથી આવતા જોવા મળે છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે આપણી 2 પદ્ધતિઓમાં શરૂઆત કરીશું. સૌથી પહેલી પદ્ધતિ છે અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન એટલે કે ફરી એકવાર કહી દઉં કે માત્ર એક જ સજીવ નવો સજીવ ઉત્પન્ન કરે તો તે પ્રક્રિયાને અલિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. તેમાં સૌથી પહેલી પદ્ધતિ છે આપણે ભાજન. સૌથી પહેલી પદ્ધતિ કઈ છે? આપણે ભાજન છે. ભાજન. ભાજન એટલે કે કોઈ પણ સજીવ શરીર પોતાના શરીરને તોડી અને નવો સજીવ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા કરે છે, તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ભાજન તરીકે ઓળખવામાં આવે છે. ભાજન છે એ મુખ્યત્વે 2 ભાગોમાં વહેંચાયેલું છે. એક છે દ્વિભાજન અને બીજું છે બહુભાજન. દ્વિભાજન પણ અલગ અલગ 2 ભાગોમાં વહેંચાયેલું છે. દ્વિભાજન એટલે કે જો કોઈ પણ શરીરને કોઈ પણ સજીવ શરીર પોતાના શરીરને કોઈ પણ જગ્યાએથી તોડી અને 2 નવા સજીવ બનાવે તો તેને દ્વિભાજન કહેવામાં આવે. પણ જો કોઈ એવો સજીવ હોય કે જે પોતાના શરીરને કોઈ પણ જગ્યાએથી ના તોડી શકે, એક નિશ્ચિત જગ્યાએથી તોડીને જ 2 સમાન ભાગોમાં વહેંચી શકે, તો તેને કયું કહીશું આપણે? એમાં પણ દ્વિભાજન જ કહેવામાં આવે છે. પણ અમીબામાં દ્વિભાજન અને લેશમાનિયામાં દ્વિભાજન અલગ રીતે છે. જુઓ, આ અમીબા છે. અમીબા પોતાના શરીરને કોઈ પણ રીતે તોડી શકે છે. અમીબા પોતાના શરીરને કોઈ પણ રીતે શું કરી શકે છે? તોડી શકે છે, અને 2 અલગ અલગ ભાગોમાં શું કરી શકે છે? વિભાજિત કરી શકે છે. આ બંને નવા સજીવ બની ગયા. ઠીક છે, એમાં કોઈ ફિક્સ જગ્યા હોતી નથી કે અહીંથી તૂટશે તો જ નવા 2 સજીવ બનશે. ઠીક છે, તો આ અમીબામાં દ્વિભાજન છે. લેશમાનિયાની અંદર તે પોતાના સજીવ શરીરને અહીંયાથી તોડશે તો તે શું 2 સમાન ભાગોમાં વહેંચાઈ શકે છે? ના. એક ભાગની અંદર તેની કશા જાય છે, બીજા ભાગમાં કશા જતી નથી. તો સૌથી પહેલા કશાઓનું વર્ગીકરણ કરવા, કશાઓ પોતાને વૃદ્ધિ કરે છે, કશાઓની અંદર વૃદ્ધિ થાય છે, અને એ કશાઓના ભાગેથી જ સજીવ શરીર શું થાય છે? પોતાને 2 ભાગમાં શું કરે છે? વિભાજિત કરે છે. જો અહીંયાથી જ તેનું શું થતું જોવા મળે તમને? વિભાજન થતું. એટલે કે પોતાના સજીવ શરીરને એક નિશ્ચિત સમતલથી, નિશ્ચિત જગ્યાએથી જ 2 ભાગમાં વિભાજિત કરી શકે છે. ઠીક છે, તો આ થઈ ગયું તમારું દ્વિભાજન પૂરું. ઠીક છે, બહુભાજન. બહુભાજનની અંદર એક બહુ જ મસ્ત એક્ઝામ્પલ છે કે સજીવ શરીર હોય અને પોતાને એક ખંડમાં નહીં, એક સજીવમાં નહીં, ઘણા બધા સજીવોમાં વિભાજિત કરી દે. માની લો કે આ અહીંયા પ્લાઝ્મોડિયમ છે, આ એક જ સજીવ છે. પ્લાઝ્મોડિયમ પોતાના જેવા ઘણા બધા સજીવોનું શું કરી દે છે? નિર્માણ કરી દે છે. આ બધા બને છે, એ બધાને શું કહેવામાં આવે છે? પ્લાઝ્મોડિયમ તરીકે ઓળખવામાં આવે છે. તે હંમેશા શેના સ્વરૂપે જોવા મળે છે? કોલોની સ્વરૂપે જોવા મળે છે. અને પ્લાઝ્મોડિયમ તમે નવમામાં કદાચ અભ્યાસ કર્યા હશે તો નીકળી ગયું છે ચેપ્ટર, તો યાદ રાખી લો કે મેલેરિયા માટે જવાબદાર જીવાણુ કોણ છે? પ્લાઝ્મોડિયમ. સર માદા એનાફિલિસ નહીં,
ના, માદા એનાફિલિસ નહીં, તે ફક્ત વાહક છે. તે ફક્ત શું છે? વાહક છે. પણ રોગ માટે જવાબદાર સજીવ કોણ છે? પ્લાઝ્મોડિયમ, કે જેમાં કયું ભાજન જોવા મળે છે? બહુભાજન જોવા મળે છે. ઠીક છે. એકમાંથી ઘણા બધા બનવા, અને જ્યારે આમાં એકમાંથી કેટલા બને છે? 2 જ બને છે. આમાં કોઈ જગ્યા નિશ્ચિત હોતી નથી અમીબાની અંદર, જ્યારે લેશમાનિયામાં એક નિશ્ચિત સતહ પરથી નિશ્ચિત જગ્યાએથી જ 2 ભાગમાં વિભાજન થતું જોવા મળે છે. અને પ્લાઝ્મોડિયમ એકમાંથી ઘણા બધા સજીવ શરીરનું નિર્માણ થતું જોવા મળે છે. તો આ થઈ ગઈ તમારી પહેલી પ્રક્રિયા પૂરી, ભાજન. ઠીક છે. પહેલું અલિંગિક પ્રજનનની પદ્ધતિ પૂર્ણ જોવા મળે છે અહીંયા. ચલો હવે અહીંયા નેક્સ્ટ ભણીશું આપણે પુનર્જનન. પુનર્જનન જોઈએ એની પહેલાં એક બીજું ભણી લઈએ. પુનર્જનન જોઈએ તેની પહેલાં એક બીજું ભણી લઈએ, જેને આપણે કહેવામાં આવે છે ખંડન. શું કહેવામાં આવે છે? ખંડન તરીકે ઓળખવામાં આવે છે. ખંડન એટલે શું? ખંડન એટલે કે સજીવ પોતાના શરીરને અલગ અલગ ટુકડાઓમાં શું કરી દે છે? વિભાજન કરી દે છે. બરાબર. શરીર પોતાના સજીવ, માની લો કે આ કોઈ એક સજીવ છે, આ એક શું છે? સજીવ છે. ઠીક છે. આ સજીવ પોતાના શરીરને અલગ અલગ ભાગોમાં શું કરી દે છે? વિભાજિત કરી દે છે. અને તેના પ્રત્યેક ભાગો નવા સજીવ તરીકે શું કરશે? પોતાનું જીવન વ્યતીત કરે છે. તો તેવા સજીવને, તેવા ખંડનને આપણે શું, તેવા વિભાજનને આપણે શું તેના તરીકે ઓળખવામાં આવે છે? ખંડન તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? ઓકે. પણ તો સર આમાં અને પેલા અમીબાવાળા વિભાજનમાં શું ફરક છે? આમાં અને અમીબાવાળા વિભાજનમાં શું ફરક છે? અમીબામાં જુઓ અને લેશમાનિયામાં જુઓ, તે કેવા સજીવો હતા? એક કોષી સજીવો હતા. જ્યારે આ કેવું સજીવ છે? બહુકોષીય સજીવ છે. તેની અંદર ઘણા બધા કોષો આવેલા હોય છે. ઠીક છે. તો ભાજન ફક્ત એક કોષી સજીવોમાં થતું જોવા મળે છે, ખંડન બહુકોષી સજીવમાં થતું જોવા મળે છે. બંનેમાં વસ્તુ તો એક જ છે. તે સજીવ શરીર પોતાના શરીરને ટુકડાઓમાં વિભાજિત કરી દે છે, અને દરેક ટુકડો નવા સજીવ તરીકે પોતાનું જીવન શું કરે છે? વ્યતીત કરે છે. તો તેને શું કહેવામાં આવે છે? ખંડન. ચલો હવે ખંડન પછી આપણે નેક્સ્ટ પ્રોસિજરમાં આગળ વધીશું, પુનર્જનન. કઈ આવી નેક્સ્ટ પ્રોસિજર આપણી? પુનર્જનન. ઓકે. ચલો, પુનર્જનન એટલે કે સજીવ શરીર પોતાના શરીરને અલગ અલગ ટુકડાઓમાં વિભાજિત તો કરી દે છે, પોતાના શરીરને અલગ અલગ ટુકડાઓમાં વિભાજિત તો કરી દે છે, પણ તે જ ટુકડાઓ આખો નવો સજીવ શરીર નહીં ગણી શકાય. આની પહેલામાં ટુકડાઓ જે બન્યા હતા એ જ નવો સજીવ શરીર કહેવાતા હતા. તે પોતે આખું પોતાનું જીવન તે ટુકડાઓ મારફતે જ વ્યતીત નહીં કરી શકે. પુનર્જનનમાં એ પુનર્જનનમાં શું કરવું પડશે? દરેક ટુકડાને પોતાના આખા સજીવ શરીરનું નિર્માણ કરવું પડે છે. અને આ જે નવો સજીવ શરીર છે તે પોતાનું જીવન હવે વ્યતીત કરી શકે છે. એટલે કે ટુકડાઓ જ નવું આખું જીવન વ્યતીત કરી શકતા નથી, તેમને નિર્માણ પામવું પડે છે નવા સજીવ શરીર તરીકે. એટલે કે તેમાંથી ટુકડાઓમાંથી આખા શરીરનું શું થતું જોવા મળે છે? નિર્માણ થતું જોવા મળે છે. જેનું બેસ્ટ એક્ઝામ્પલ છે પ્લેનેરિયા. કયું છે? પ્લેનેરિયા. આની અંદર બીજું એક્ઝામ્પલ પણ તમે લઈ શકો છો, હાઇડ્રા. ઠીક છે. આની અંદર બીજું એક્ઝામ્પલ પણ શું આવશે? હાઇડ્રા પણ તમે લઈ શકો છો. તો આ થઈ ગયું તમારું પુનર્જનન. પુનર્જનન એટલે કે શરીરના ટુકડાઓ ગાયબ થઈ ગયા હતા, એમનું ફરીથી નિર્માણ થયું, ફરીથી જનન થયું, એટલે શું કહેવામાં આવે છે? તેને પુનર્જનન તરીકે ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ તરફ આગળ વધીશું, કલિકા સર્જન. નેક્સ્ટ કયું છે આપણું? કલિકા સર્જન. કોઈ સજીવ હશે, ધારો કે આ એક હાઇડ્રા આપણને બતાવેલી છે. હાઇડ્રાની અંદર એક નાની કલિકા ઉત્પન્ન થઈ રહી છે. હવે આ કલિકામાંથી આખું નવું હાઇડ્રા ઉત્પન્ન થઈ જાય છે. આ હાઇડ્રા જમીનના કોઈ પણ જગ્યાએ પડશે અને ત્યાંથી પોતાના સજીવ, મતલબ કે ત્યાં પોતાનું જીવન વ્યતીત કરે છે. અહીંથી શું થઈ જાય છે? તે ડિટેચ થઈ જાય છે. અહીંથી ડિટેચ થઈ જાય છે અને જમીન ઉપર પડી અને ત્યાં પોતાનું જીવન વ્યતીત કરે છે. અલગ સજીવ તરીકે પોતાનું જીવન વ્યતીત કરે છે. તો અહીંયા નિર્માણ શેનું થયું હતું? કલિકાનું થયું હતું. તેથી આ પ્રક્રિયાને શેના તરીકે ઓળખવામાં આવે છે? કલિકા સર્જન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદાહરણ આવશે હાઇડ્રા. ઉદાહરણ કયું આવશે? લખેલું છે હાઇડ્રા. બીજું આની અંદર તમે ઉદાહરણ લઈ શકો છો યીસ્ટ. બીજી આની અંદર તમે કયું ઉદાહરણ લઈ શકો છો? યીસ્ટમાં પણ આ રીતે પ્રજનન થતું જોવા મળે, અલિંગી પ્રજનન થતું જોવા મળે છે. ઠીક છે. તો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પહેલી આપણે પદ્ધતિ ભણ્યા આપણે ભાજન, બીજું ભણ્યા ખંડન, ત્રીજું ભણ્યા પુનર્જનન અને ચોથું ભણ્યા આપણે કલિકા સર્જન. ભાજનના ઉદાહરણો દ્વિભાજન હતું તો અમીબા અને
લેશમાનિયા બહુભાજન હતું તો પ્લાઝ્મોડિયમ. ખંડનની અંદર ઉદાહરણમાં મેં નામ નહોતું લખ્યું, સોરી, તેનું નામ આવશે સ્પાયરોગાયરા. ખંડનની અંદર ઉદાહરણ કયું આવશે? સ્પાયરોગાયરા. ત્રીજું આપણે ભણ્યા પુનર્જનન. પુનર્જનનની અંદર આપણે કયું ઉદાહરણ જોયું? પુનર્જનનની અંદર આપણે જોયું પ્લેનેરિયાની અંદર પુનર્જનન. તેના પછી આપણે જોયું કલિકા સર્જન. કલિકા સર્જનની અંદર ઉદાહરણ કયું આવ્યું? હાઇડ્રા. ઓકે, પુનર્જનનની અંદર પ્લેનેરિયા સિવાય બીજું ઉદાહરણ હતું હાઇડ્રા. હાઇડ્રા પણ તેમાં લઈ શકો છો. ઠીક છે. જ્યારે કલિકા સર્જનની અંદર હાઇડ્રા તો ઉદાહરણ છે, તેની સિવાય મેં તમને એક એક્સ્ટ્રા કહ્યું યીસ્ટ. યાદ રાખવાનું છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે નેક્સ્ટ આને કહીએ છીએ આપણે વાનસ્પતિક જનન. આને કયું જનન કહીએ છીએ આપણે? વાનસ્પતિક જનન. વાનસ્પતિક જનનની જગ્યાએ તમે આને કાયિક જનન પણ તરીકે ઓળખવામાં આવે છે. વાનસ્પતિક જનન એટલે શું? વનસ્પતિના કોઈ પણ મુખ્ય ભાગ જેવા કે મૂળ, પ્રકાંડ અને પણ, આ ત્રણેયમાંથી જો નવો સજીવ બને છે તો તેવા પ્રજનનને આપણે શું કહેવામાં આવે છે? વાનસ્પતિક જનન તરીકે ઓળખવામાં આવે છે. મૂળમાંથી નવો સજીવ બનો જેનું ઉદાહરણ છે બટાકા. ઓકે, મૂળમાંથી નવો સજીવ બનવું જેનું ઉદાહરણ કયું છે? બટાકા. પ્રકાંડમાંથી નવો સજીવ બનવું જેનું ઉદાહરણ કયું હતું? શક્કરિયા. અને પણમાંથી નવો સજીવ બનવો જેનું ઉદાહરણ કયું છે? પાનફૂટી. ઠીક છે. તો વાનસ્પતિક જનન એટલે કે મૂળના વનસ્પતિના મુખ્ય ભાગો જેવા કે મૂળ, પ્રકાંડ અને પણમાંથી નવા સજીવનું સર્જન થવાની પ્રક્રિયાને વાનસ્પતિક સર્જન તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મૂળમાંથી, પ્રકાંડમાંથી અને પણના મેં તમને ત્રણેય ઉદાહરણ કીધું. તમને એક ઉદાહરણ પાનફૂટીનું આપેલું છે. પણના આ જે કલિકાઓ છે, આ કલિકાઓ કોઈ અન્ય જમીન ઉપર પડી અને તેમાંથી નવા સજીવનું સર્જન કરે છે, તેને શું કહેવામાં આવે છે? વાનસ્પતિક જનન તરીકે ઓળખવામાં આવે છે. તેમાં કલમ અને દાબ કલમ જેવી પ્રક્રિયાઓ પણ ઉમેરવામાં આવેલી છે. થોડું તમે રિફર કરી લેજો. કલમ એટલે કે કટ કરી અને બીજી જગ્યાએ ઉગાડવાનું. દાબ કલમ એટલે કે બેનું આરોપણ જેવી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે. ચલો, તો આ થઈ ગયું વાનસ્પતિક જનન પણ પૂરું. હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ એક છેલ્લું છે બીજાણુ સર્જન. બીજાણુ સર્જન એટલે કે વનસ્પતિ પોતાની અંદર જ નવા બીજાણુઓનું નિર્માણ કરે છે અને આ બીજાણુઓમાંથી બીજાણુધાની છે. આ શું છે? બીજાણુધાની. તેની અંદરથી શું ઉત્પન્ન થતા જોવા મળે છે? બીજાણુઓ. અને આ બીજાણુઓ જમીન પર પડી અને તેમાંથી નવો સજીવ બનાવે છે. તે પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? બીજાણુ નિર્માણની પ્રક્રિયા એટલે કે બીજાણુ જનન દ્વારા નવા સજીવના નિર્માણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આની અંદર ઉદાહરણ કયું આપેલું તમને? રાઇઝોપસ. ઉદાહરણ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અલિંગી પ્રજનન માટે. ઠીક છે. તો આ થઈ ગઈ તમારી અલિંગી પ્રજનનની બધી પ્રક્રિયાઓ પૂરી. અલિંગી પ્રજનનમાં જે નવો સજીવ બને છે તે લગભગ પોતાના પૂર્વ સજીવ જોડે જ શું થતો હોય છે? મેચઅપ થતો હોય છે. તેમાં કોઈ નવા લક્ષણો જોવા મળતા નથી. બહુ ઓછા મહદઅંશે નવા લક્ષણો જોવા મળે છે. કેમ? કારણ કે તેમાં જે લક્ષણ છે, એ જે ડીએનએ છે, એ એક જ સજીવનું જોવાનું છે, બીજા સજીવનું આવવાનું નથી. તેથી ઠીક છે. ચલો, તો આ થઈ ગયું તમારું અલિંગી જનન પૂરું. હવે આપણે ભણીશું આગળ નેક્સ્ટ લિંગી જનન. લિંગી પ્રજનનની અંદર સૌથી પહેલા આપણે ભણવાનું છે વનસ્પતિઓની અંદર લિંગી પ્રજનન. વનસ્પતિઓના મુખ્ય ભાગો ભણવા પડશે. વનસ્પતિઓમાં લિંગી પ્રજનન થવા માટે મુખ્ય અંગ કયું છે? પુષ્પ. પુષ્પના ભાગો ભણવા પડશે. પુષ્પની અંદર લિંગી જનન માટેના ભાગો કયા કયા આવેલા છે? તો સૌથી પહેલા લિંગી પ્રજનન માટે સૌથી પહેલું તમને આવશે દલપત્ર ભણવાનું છે તમારે. સૌથી પહેલા શું ભણવાનું છે? વજ્રપત્ર. બીજું છે દલપત્ર. ત્રીજું છે પુંકેસર અને ચોથું ભણવાનું થાય છે તમારે સ્ત્રીકેસર. વજ્રપત્ર એટલે કે પુષ્પ જ્યારે કળી અવસ્થામાં હશે, ખુલેલું હશે નહીં, જ્યારે પોતાની બાલ્ય અવસ્થા કહીએ ત્યારે કળી અવસ્થામાં વજ્રપત્ર તેમનું શું કરે છે? રક્ષણ કરે છે. ગ્રીન કલરના જોવા મળે છે. ઠીક છે. ચલો, દલપત્રો. દલપત્રો એટલે કે આપણને ખબર છે પુષ્પનું સૌથી આકર્ષક અંગ કયું છે? દલપત્ર. જેનાથી કીટકો પણ આકર્ષાય છે, પ્રાણીઓ પણ આકર્ષાય છે અને આપણે પણ આકર્ષિત થઈએ છીએ. ઠીક છે. તો દલપત્રો એ શું કાર્ય કરે છે? પુષ્પો અને પ્રાણીઓ અને કીટકોને આકર્ષિત કરવાનું કાર્ય કરે છે કે જેની અંદર નેક્ટર આવેલું છે, મધ આવેલું છે, જેને લેવા માટે જ
કીટકો તેની તરફ શું થાય છે, આકર્ષિત થતા જોવા મળે છે. પછી આવ્યું પુંકેસર. પુંકેસર એટલે કે આ પરાગકોષો આવેલા હોય છે. પરાગકોષોમાંથી શું નીકળતી જોવા મળે છે, પરાગરજ નીકળતી જોવા મળે છે. અને આ જે પરાગરજ છે એ ક્યાં પહોંચે છે, સ્ત્રીકેસરના પરાગાસન ઉપર. તો આવી ગયું આપણે સ્ત્રીકેસર ઉપર. ઠીક છે. પુંકેસરની અંદર બે વસ્તુ છે, એક તો છે પુંકેસર તંતુ અને બીજું છે તેની ઉપરનો પરાગાશય, કે જેમાંથી શેનું નિર્માણ થતું જોવા મળે છે, પરાગકણ, પરાગરજ. શેનું નિર્માણ થતું જોવા મળે છે, પરાગરજ. આ પરાગરજ છે તે હવા, પાણી અથવા કોઈ પ્રાણી મારફતે અથવા કીટક મારફતે ક્યાં સ્ત્રીકેસરના પરાગાસન ઉપર જાય છે. પરાગાસન ઉપરથી પરાગવાહિની મારફતે ક્યાં જાય છે, સ્ત્રીકેસરના અંડાશય સુધી પહોંચે છે. અને અંડાશયમાં જઈ અને કઈ પ્રક્રિયા કરે છે, ફલનની પ્રક્રિયા કરી અને નવો બીજ બનાવવાની પ્રક્રિયા કરે છે. ઠીક છે. તો પુંકેસરની અંદર પરાગાશયમાંથી ઉત્પન્ન થયેલી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન સુધી પહોંચવાની પ્રક્રિયાને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. પરાગનયન હવે પરાગનયન બે અલગ અલગ પ્રકારે, ફલન અલગ અલગ પ્રકારે થાય. સ્વફલન પણ કહી શકાય અને પરફલન એટલે કે બીજા ફૂલ ઉપર. સ્વફલન એટલે કે એક જ પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસન ઉપર જઈને આસન ગ્રહણ કરે તો તેને સ્વફલન તરીકે ઓળખવામાં આવે છે. અને એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર જઈ અને આસન ગ્રહણ કરે તો તેને પરાગણ અથવા તો બહિર્ફલન તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે. તો આ થઈ ગયા મુખ્ય ભાગો. પહેલું હતું વજ્રપત્ર, બીજું હતું દલપત્ર, ત્રીજું હતું પુંકેસર, જેનું મુખ્ય કાર્ય પરાગરજને ઉત્પન્ન કરવાનું. પરાગરજ અલગ અલગ પરાગવાહકો મારફતે ક્યાં પહોંચે છે, સ્ત્રીકેસરના પરાગાસન ઉપર. અને એ પરાગાસનમાંથી પરાગવાહિની મારફતે ક્યાં પહોંચે છે, અંડાશય સુધી. અને અંડાશયમાં આવેલા અંડકો સાથે તે ફલન કરે છે. આમાં પરાગરજ જે હતી એ નરયુગ્મ કહેવાય, નરજન્યુ. શું કહેવામાં આવે છે, નરજન્યુ. જ્યારે અંડાશયની અંદર અંડકોષ આવેલા હોય છે, જેને શું કહીએ છીએ આપણે, માદાજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો. તો આ થઈ ગયું તમારે પુષ્પની સંરચના. હવે આપણે થોડું આગળ નેક્સ્ટ ટોપિક છે આપણો ફલનની પ્રક્રિયા. ઠીક છે. ફલનની પ્રક્રિયા કઈ રીતે થતી જોવા મળે છે. આપણે કહ્યું કે પરાગરજ છે એ પુંકેસરમાંથી ક્યાં આવે છે, સ્ત્રીના પરાગાસન ઉપર આવી. હવે પરાગરજ કોઈ પણ માની લો કે તે પુષ્પ સફરજનનું છે અને મેંગોની એટલે કે કેરીની પરાગરજ આવી તો તે શું જર્મિનેટ થઈ શકશે, તે પરાગનલિકા બનાવી શકે છે? ના, તે પરાગનલિકા બનાવી શકતી નથી. કેમ? કારણ કે તેમની અંદર રસાયણો બંનેના સમાન હશે નહીં. પરાગકણમાં પરાગરજની અંદર જે રસાયણો હશે અને અહીંયા જે પરાગનલિકાના રસાયણો હશે એ બંને મેચઅપ થશે નહીં. મેચઅપ નહીં થાય એટલે કે આ જે અન્ય પ્રકારના પુષ્પની જે પરાગરજ આવેલી છે તે જર્મિનેટ થઈ શકશે નહીં. જર્મિનેટ કોણ થશે? તે જ પુષ્પની. માની લો કે સફરજનની આવેલી હશે તો તે અહીંયાથી શું થશે, પોતાની અંદરથી શું બનાવશે, પરાગનલિકા બનાવશે. અને પરાગનલિકા મારફતે તે નરજન્યુનું વહન ક્યાં સુધી કરી આપે છે, આપણને અંડાશય સુધી કરી આપે છે. અંડાશયમાં તે અંડકોષ સાથે જઈ અને માદાજન્યુ સાથે જઈ અને શું કરે છે, ફલનની પ્રક્રિયા કરે છે અને નવું બીજ ઉત્પન્ન કરી શકે છે. ઓકે. તો આ પ્રક્રિયા થઈ ગઈ. અહીંયા તમને પુષ્પોમાં કઈ રીતે જનનની પ્રક્રિયા થતી જોવા મળે છે તે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ફટાફટ હવે એવી જ રીતે આપણે આગળ બીજા બે ક્વેશ્ચન છે. આ થઈ ગયું છે તમારું પુષ્પની અંદર લિંગી પ્રજનન કઈ રીતે થાય છે. હવે પ્રાણીઓમાં લિંગી પ્રજનન કઈ રીતે થતું જોવા મળે છે તેના માટે આપણે મુખ્યત્વે બે ભાગો ભણવાના છે. એક છે નર જનનતંત્ર અને બીજું છે માદા જનનતંત્ર. ઓકે. નર જનનતંત્રની અંદરના અંગોની વાત કરીએ આપણે સર્વપ્રથમ. ઓકે. નર જનનતંત્ર સૌથી પહેલો અંગ કયો ભણીશું આપણે? શુક્રપિંડ. શુક્રપિંડ એટલે કે તે શું ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે? શુક્રાણુ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. પણ આ શુક્રાણુઓ જે હોય છે એ પરિપક્વ હોતા નથી, અપરિપક્વ હોય છે. તેમને પરિપક્વ થવું પડે છે. આગળ આપણે ભણીશું કઈ રીતે પરિપક્વ થતા જોવા મળે છે. ઓકે. શુક્રપિંડમાંથી શુક્રાણુઓ ઉત્પન્ન થતા જોવા મળે છે. આ શુક્રપિંડ છે એ કઈ કોથળીમાં આવેલા હોય છે? વૃષણ કોથળીમાં. વૃષણ કોથળીમાં કેમ? કારણ કે શુક્રપિંડોને આપણા શરીરના તાપમાન 37 ડિગ્રીથી નીચું તાપમાન જોઈતું હોય છે. તેમાં જ તે શું થઈ શકે છે, સર્વાઈવ થઈ શકે છે. નહીં તો તે શું થઈ જાય છે, મરી જાય છે. ઓકે. તો જે નીચું તાપમાન કરવાનું કાર્ય કોણ કરી આપે છે? વૃષણ થેલી કરી આપે છે.
વૃષણ કોથળી હોય છે એ શુક્રપિંડોનું તાપમાન કેવું રાખે છે? નીચું. કેટલું? 2 થી 2.5 ડિગ્રી. 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તે નીચું રાખી આપે છે. અને તે જે શુક્રાણુઓ ઉત્પન્ન થયેલા છે એ શુક્રવાહિની, આ છે શુક્રવાહિની. શુક્રવાહિની મારફતે ક્યાં પહોંચે છે? આગળ જતા જોવા મળે છે. પણ શુક્રવાહિની મારફતે આગળ જાય ત્યારે એમને 2 ગ્રંથિઓ મળે છે. એક મળે છે શુક્રાશય અને બીજી મળે છે પ્રોસ્ટેટ ગ્રંથિ. આ બંને સહાયક ગ્રંથિઓ છે. ફરીથી જેમ પાચન તંત્રની અંદર આપણે સહાયક પાચક ગ્રંથિ ભણ્યા હતા એમ આ પણ કઈ છે? સહાયક ગ્રંથિ. શુક્રાણુઓ કોઈ દિવસ શુક્રાશયની અંદર કે પ્રોસ્ટેટ ગ્રંથિની અંદર જતા નથી, પણ શુક્રાશયમાંથી સ્ત્રાવ આવે છે અને પ્રોસ્ટેટમાંથી પણ શું આવે છે? સ્ત્રાવ આવે છે. આ શુક્રાશયમાંથી જે સ્ત્રાવ આવશે, શુક્રાશયમાંથી જે સ્ત્રાવ આવશે તે શુક્રાણુ શું પૂરું પાડે છે? પોષણ પૂરું પાડે છે. અને પ્રોસ્ટેટમાંથી જે સ્ત્રાવ આવશે એ શુક્રાણુઓને મોબિલિટી પૂરું પાડે છે. મોબિલિટી એટલે કે પરિવહનની ક્ષમતા. હવે શુક્રાણુઓને 2 જ વસ્તુ જોઈતી હતી, કારણ કે તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોવાથી તેમને ઉર્જાની ખૂબ જ જરૂર હોય છે. તેમની અંદર કણાભસૂત્રો પણ આવેલા હોય છે શુક્રાણુઓની અંદર. એ શું છે? એક પ્રકારના કોષો જ છે. એ શું છે? કોષ જ છે. શુક્રાણુ પણ કોષ છે, અંડકોષ પણ કોષ છે. અંડકોષ એ આપણા શરીરનો સૌથી મોટો કોષ તરીકે ઓળખવામાં આવે છે, સજીવ શરીરનો. ઠીક છે, ચલો. શુક્રાશયમાંથી પોષણ મળ્યું અને પ્રોસ્ટેટમાંથી મોબિલિટી મળી. પોષણ સિવાય પણ અન્ય દ્રવ્યો મળતા હોય છે. તમારે અહીંયા ભણવાનું ફક્ત શું છે? પોષણ. પોષણ મળે છે અને મોબિલિટી મળે છે. હવે અહીંયા જે શુક્રાણુઓ આવ્યા એ કેવા બની જાય છે? પરિપક્વ. કેમ? કારણ કે એમને બંનેમાંથી પોષણ પણ મળી ગયું અને મોબિલિટી પણ બની ગયું. તો હવે આ પરિપક્વ શુક્રાણુઓ શિશ્ન મારફતે, મૂત્રમાર્ગ મારફતે ક્યાં જતા રહે છે? શરીરની બહાર જતા રહે છે. ઠીક છે, તો અહીંયા મુખ્ય અંગો કયા કયા થયા? પહેલું શુક્રપિંડ, શુક્રાણુઓના નિર્માણ કરવાનું કાર્ય કરે છે. બીજું વૃષણ કોથળી, જે શુક્રપિંડોનું તાપમાન 2 થી 2.5 ડિગ્રી સુધી શું કરી આપે છે? નીચું રાખી આપે છે, જેથી કરી અને શુક્રાણુઓનો નાશ થાય નહીં. ત્રીજું ભણ્યા આપણે શુક્રવાહિની, શુક્રાણુઓને શુક્રપિંડથી લઈ અને મૂત્રમાર્ગ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. ત્રીજું આપણે ભણ્યા ચોથું આપણે ભણ્યા શુક્રાશય. શુક્રાશય એ પોષણ માટે શુક્રાણુઓને પોષણ પૂરું પાડે છે. પાંચમું આપણે ભણ્યા પ્રોસ્ટેટ ગ્રંથિ, જે શુક્રાણુઓને શું પૂરી પાડે છે? મોબિલિટી પૂરી પાડે છે. છઠ્ઠું આપણે ભણ્યા મૂત્રમાર્ગ, કે જે શુક્રાણુઓને શરીરના બહારની તરફ નીકાળી આપવાનું કાર્ય કરે છે. ઠીક છે, ચલો. તો આ થઈ ગયું આપણું નર જનનતંત્ર. હવે આપણે ભણીશું નેક્સ્ટ માદા જનનતંત્ર. આનો આપણો લાસ્ટ ટોપિક છે. માદા જનનતંત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ભલે દેખાય છે ઇઝી, પણ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. કેમ? કારણ કે આપણે માનીએ કે જો કોઈનું પણ જનનતંત્ર આપણા અથવા સ્ત્રીઓના શરીરની અંદર ખૂબ જ કોમ્પ્લેક્સ રચના હોય તો એ કઈ હોય છે? સ્ત્રીઓનું માદા જનનતંત્ર. કેમ? કારણ કે ત્યાં નવો સજીવનું સર્જન થતું જોવા મળતું હોય છે. ઓકે, ચલો. માદા જનનતંત્રની અંદર સૌથી પહેલાં આપણે જોવા જઈએ તો પહેલું અંગ કયું ગણીશું આપણે? અંડપિંડ. બીજું અંગ કયું ગણીશું? અંડવાહિની અથવા ફેલોપિયન નલિકા. ત્રીજું અંગ કયું ગણીશું આપણે? ગર્ભાશય. ચોથું ગ્રીવા અને પાંચમું આવશે યોની. ઠીક છે, ચલો. સૌથી પહેલા અંડપિંડ એટલે કે તેમાંથી શેનું નિર્માણ થાય છે? અંડકોષ. જેમ પહેલામાં શુક્રાણુઓનું નિર્માણ થતું હતું ને, શુક્રકોષોનું, એમ અહીંયા કોનું નિર્માણ કરે છે? અંડપિંડ અંડકોષોનું નિર્માણ કરે છે. આ અંડકોષો આ અંડવાહિની મારફતે સૌથી પહેલા ફેલોપિયન ટ્યુબમાં આવે છે. પણ આ કોની? આ ઝાલર જેવી સંરચના હોય છે. કઈ સંરચના હોય છે? ઝાલર જેવી સંરચના, જેને ફિમ્બ્રી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પણ અંડપિંડ શુક્રાણુઓ રિલીઝ કરવાના હોય ત્યારે આ ઝાલર જેવી સંરચના અંડપિંડ સાથે જાય છે અને એમાંથી અંડકોષોને ઉત્પન્ન કરવાના હોય છે. ત્યારે આ ઝાલર જેવી સંરચના અંડપિંડ સાથે જાય છે અને તેમાંથી અંડકોષો શું કરી લે છે? પ્રાપ્ત કરી લે છે. અને એ અંડકોષોને ક્યાં મોકલી દે છે? અંડવાહિનીમાં મોકલી દે છે. ઠીક છે, આ અંડવાહિની તે અંડકોષોને ક્યાં લઈ આવે છે? ગર્ભાશયની અંદર લઈ આવે છે. ગર્ભાશયની અંદર જો તેમને અહીંયા શુક્રાણુ નથી મળ્યા, અંડવાહિની અંદર શુક્રાણુ નથી મળ્યા, તો ગર્ભાશયની અંદર ગર્ભાશયની દિવાલો જાડી બનતી રહેશે. બરાબર. અને થોડા સમય પછી તે રક્તસ્રાવ મારફતે શું થઈ જાય છે? બહાર, જેને માસિક સ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે સમજવું એ જરૂરી છે. ગર્ભાશય અહીંયા માની લો કે અહીંયા શુક્રાણુ આપણે હાજર છે. અહીંયા અંડાણુ હાજર છે. ઠીક છે, આ અંડાણુ છે અને અહીંયાથી શું આવી રહ્યા છે? અહીંયાથી શુક્રાણુઓ એન્ટર થઈ ગયા છે. કોણ એન્ટર થઈ ગયું છે? શુક્રાણુઓ એન્ટર થઈ ગયા છે. ઠીક છે, હવે આ શુક્રાણુઓ ક્યાં પહોંચે છે? અંડાણુ સુધી પહોંચે છે. અને આને શું કહીશું આપણે? માદાજન્યુ. અને આને શું કહીશું આપણે? નરજન્યુ.
આ બંને વચ્ચે ફલન થઈ અને શું બનાવે છે? ઝાયગોટ એટલે કે શું કહીશું આપણે? યુગ્મક. અરે સોરી, ઓકે, હું કહું છું હમણાં થોડી વારમાં. ફલન થઈ અને શું બનાવે છે? ઝાયગોટનું નિર્માણ કરે છે કે જે એક કોશિકીય હોય છે. આની જોડે કેટલા રંગસૂત્રો હતા? 23. આની જોડે કેટલા હતા? 23 રંગસૂત્રો. હવે ઝાયગોટ બનશે, એની અંદર કેટલા રંગસૂત્રો આવી જાય છે? 46 રંગસૂત્રો આવી જાય છે. ફલનની ઘટના થાય છે ક્યાં? તો અંડવાહિનીમાં થાય છે. ફલન ક્યાં થાય છે? અંડવાહિનીમાં. યાદ રાખજો, ગર્ભાશયમાં ફલન થતું નથી. ગર્ભાશયમાં તો ફક્ત એ ગર્ભનો વિકાસ થતો જોવા મળે છે. ફલન હંમેશા ક્યાં થતું જોવા મળે છે? અંડવાહિનીમાં થતું જોવા મળે છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો માદાજન્યુ અને નરજન્યુ એ બંને વચ્ચે ફલન થાય છે અને ઝાયગોટ બને છે. અને એ ઝાયગોટ એક કોશિકીય હોય છે. ધીમે ધીમે તેનો વિકાસ થઈ તેમાંથી ભ્રૂણ બને છે. ભ્રૂણમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. હવે આ જે ઝાયગોટ છે એ અહીંયા આવીને શું થાય છે? સ્થાપિત થાય છે. માની લો કે અહીંયા આવીને ઝાયગોટ શું થઈ ગયું? સ્થાપિત થઈ ગયું. અને તે પોતાના પોષણ માટે કોનો ઉપયોગ કરે છે? ગર્ભાશયની દિવાલોનો. ગર્ભાશયની દિવાલોમાં જે પણ પોષણ ભેગું થયેલું હોય છે એ કોણ પ્રાપ્ત કરે છે? ઝાયગોટ પ્રાપ્ત કરે છે અને પોતાનો વિકાસ કરે છે. એટલે કે નવા બાળકના સર્જન માટે તેનો ઉપયોગ કરે છે. પણ માની લો કે અહીંયા પણ એવું રીતે માની લો કે અહીંયા શુક્રાણુ આવ્યા જ નથી. અહીંયા શુક્રાણુ આવેલા નથી. ફક્ત અહીંયા શું આવેલું છે? અંડકોશ જ છે. અહીંયા શું છે? અંડકોષો છે. પણ અહીંયા શુક્રાણુઓ આવેલા નથી. તો આ દિવાલો શું થતી જાય છે? જાડી બનતી જાય છે. કેવી બનતી જાય છે? જાડી બનતી જાય છે. પણ શુક્રાણુઓ નથી આવેલા એટલે કે અહીંયા ઝાયગોટ આવશે નહીં. ઝાયગોટ નહીં આવે તો એ દિવાળોનો ઉપયોગ કોઈ કરી શકશે નહીં. તો દર 28 દિવસે આ દિવાળો શું થઈ જાય છે? તૂટી જાય છે. દર 28 દિવસે આ દિવાળો શું થઈ જાય છે? તૂટી જાય છે. અને માસિક સ્ત્રાવ સ્વરૂપે રક્તનું શું થાય છે? બહાર નીકળતું જોવા મળે છે. જેને આપણે શું કહીએ છીએ? માસિક સ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે. ક્યારે થાય? જો ફલન ન થાય તો, એટલે કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દ્વારા નર યુગ્મક છે એ ત્યાં ના પહોંચ્યા હોય તો જ આ પ્રક્રિયા થતી જોવા મળે છે. જો અહીંયા આપણને યુગ્મન જ બની જાય છે એટલે કે ઝાયગોટ બની જાય છે તો એ ઝાયગોટ અહીંયા આવી અને સ્થાપન થઈ જાય છે અને દિવાળોમાંથી પોષણ મેળવવાનું પ્રાપ્ત કરે છે. તો એ દિવાળોને તૂટવાનો કોઈ ચાન્સ જ નથી. બટ દિવાળો તૂટશે ક્યારે? કે જ્યારે એમાંથી પોષણ પ્રાપ્ત કરવાવાળું કોઈ નહીં હોય, કોઈ ના હોય, એટલે કે ફલન થયું નહીં હોય. ફલન ના થયું હોય તો એ દિવાળો શું થાય છે? અંતમાં તૂટી જાય છે અને માસિક સ્રાવ સ્વરૂપે બહાર નીકળી જાય છે. ઠીક છે, જેને આપણે ઇંગ્લિશમાં મેન્સ્ટ્રુઅલ સાયકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. 28 દિવસની સાયકલ હોય છે. તેમાં 1 થી 5 દિવસનો જે પીરિયડ હોય છે તે રક્તસ્રાવનો હોય છે. 1 થી 5 ગણામાં 7 ગણામાં 3 વેરિએશન હોઈ શકે છે. પણ શરૂઆતના જે 5 થી 7 દિવસો હોય છે તેને રક્તસ્રાવ તરીકેનું ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. દર 13 થી 15મા દિવસે, દર 13 કે 14મા દિવસે, 13મા દિવસે કે 14મા દિવસે અંડોત્સર્જન થતું જોવા મળે છે. એટલે કે આમાંથી જે અંડકોષ છે એ કયા દિવસે? 13 કે 14મા દિવસે. આમ તો હકીકતમાં તો 14મા દિવસે જ હોય છે પણ અહીંયા આપણે ફ્લક્ચ્યુએશનની તરીકે દર 14મા દિવસે અહીંયા શું થતું જોવા મળે છે? અંડકોષ બહાર નીકળતો જોવા મળે છે. બંનેમાંથી વારાફરતી દર મહિને એક નીકળશે. બંનેમાંથી એક સાથે નીકળતો નથી. માની લો કે આ વખતે ડાબી બાજુમાંથી અંડકોષ જનન થયું હતું તો બીજી વખત જમણામાંથી થશે. તેના પછી ફરીથી ડાબી બાજુમાંથી થશે. ઓકે, હવે આનો લાસ્ટ ટોપિક એક બાકી છે, સ્વાસ્થ્ય, જનન સ્વાસ્થ્ય. તેની અંદર મુખ્યત્વે એઇડ્સ છે. આપણે ખબર છે જાતીય સમાગમ વખતે એઇડ્સ માટે કેટલી સાવધાનીઓ રાખવી જોઈએ. બીજા ઘણા બધા ઇન્ફેક્શન છે. થોડું ઘણું એ પણ IMP છે તો તમે તમારી રીતે થોડું એક ટોપિકને જોઈ લેજો, જેમાંથી MCQ પણ આવતા હોય છે અને ઘણીવાર 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પણ આવતો હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે સજીવો પ્રજનન કેવી રીતે કરે છે તે ચેપ્ટર પણ શું કરીએ છીએ? અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઠીક છે, આપણી રીત પ્રમાણે લેક્ચરના અંતમાં ભગવદ્ ગીતાનો એક શ્લોકનું આપણે મનોમંથન કરીશું, આપણી અંદર ઉતારીશું અને આપણી માનસિક શક્તિઓને જગાડીશું. ઠીક છે, થેન્ક યુ.